મહેસાણા જિલ્લાના તરબ વાડીનાથ ધામ ખાતે યોજાયેલ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઘોડાપુર ઉમટી રહ્યું છે। મહોત્સવમાં અત્યાર સુધી 13 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ દેવાધિદેવ મહાદેવના દર્શનનો લહવો લીધો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે। આ સાથે જ તરબ ધામ ખાતેથી વિવિધ અંદાજિત 9,000 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે। એટલું જ નહીં, તરબ ધામ ખાતે 1 લાખથી વધુ જનમેદની ઉપસ્થિત રહેશે કે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે। દેશના યશસ્વી વડાપ્રધાન તરબ ધામ ખાતે 22 તારીખે આવવાના છે, ત્યારે તેમની જે સભા જે છે જંગી સભા યોજાવાની છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધી શકે એ પ્રકારનું વિશાળ સ્ટેજ જે છે, ડોમ જે છે તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ તરબ વાલીનાથ મંદિર ખાતે ખાસ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, ત્યારે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણતાના હાલ આરે છે। વીઆઈપીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે જે સાધુ સંતો છે એમના માટે પણ ખાસ વિશેષ વ્યવસ્થા જે છે ખાસ કરવામાં આવી છે। ત્યારે 22 તારીખને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જે છે ખાસ જોવા મળી રહ્યો છે। તરબ ધામ ખાતે નરેન્દ્રભાઈના આગમનને લઈને તૈયારીઓ જે છે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એનો ફાઇનલ ઓપ પણ છે અપાઈ જવાનું છે। ખાસ વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી જે કહી શકાય કે જે વિસનગર તાલુકામાં ઘણા સમય બાદ જ્યારે એમનો પ્રોગ્રામ છે, ત્યારે કાર્યકર્તાઓમાં પણ ખાસ ઉત્સાહ જે છે ભારે જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે તલપાપડ થઈ ઉઠ્યા છે। તરબ વાલીધામ ધામ ખાતે ખાસ જે છે વિશેષ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહેવાના છે, જેને લઈ અને જે સાધુ સંતો છે એમાં પણ ઉત્સાહ છે। ભારતમાં કહી શકાય કે જે પ્રકારે આયોજન છે રામ મંદિર બાદ ફરી એકવાર જ્યારે એક ધર્મનું જે મંદિર જે છે બની રહ્યું છે, જેને લઈ અને ખાસ વડાપ્રધાન અહીંયા હાજરી આપવાના છે, ત્યારે તરબવાડીના ધામ ખાતે વિશાળ ડોમની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશાળ જનમેદની છે સંબોધશે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, તરબ, મહેસાણા।